ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના વ્હાઇટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી તેમજ અન્ય શોષિત વર્ગોના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો અને ગુજરાતની જનતાને સ્પર્શતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન શેડ્યુલ 5 ઓફ જળ જંગલ જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સિંચાઈ, ખેડૂતોની સમસ્યા, વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો સહિત અનેક જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સાથે જ આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને હાથ ધરવામાં આવનાર કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી। બાપુ, આજે ભરૂચ આંગણે પધાર્યા છો, સંકલન બેઠકનું મુખ્ય કારણ શું છે? થોડા દિવસ પહેલાં આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં। એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ બિલિસ્તાની મૂવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જે એમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું। એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું, એના અનુસંધાનમાં આવ્યા છે। સી દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું। એટલે વહીવટી વિકેન્દ્રીકરણ, અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય, એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય। એટલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે, બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં। અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે બિલિસ્તાનની વાત જે કહી છે એમાં આને હિમાયતી છે। એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ, એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રના પણ। તો એના લીધે આખા સમાજની અલગ દુનિયા, તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો, ત્યાં એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની ગયું છે, એનું ડેવલપમેન્ટ તમે જુઓ। તમે છત્તીસગઢ અલગ બન્યું, એનું તમે ડેવલપમેન્ટ જુઓ, હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ। તો જો અલગ બિલિસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને, ગુજરાતને તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે, એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે, એવું માનીને અલગ બિલિસ્તાન બને એનો હું હિમાયતી છું। અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન કરાય વગર કે લેકર રહેંગે ક્યાં સમજતે, કોઈ ભાજપ, કોંગ્રેસ, કોઈ પાર્ટી નહીં, અમે અમારું બિલિસ્તાન એની જે ટેકો આપે એ અમારો, અને એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો। એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોને મળવાનું પણ મારે બન્યું। અમારા અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાવેલી આણંદમાં, તો 1000-2000 જુવાન છોકરા છોકરીઓ, એને બિલિસ્તાનનું સ્પિરિટ આપણને જોવા મળે, ઘણી મુવમેન્ટ ચાલે છે, એને એક શેપ આપવા માટે, એને પ્રોટેસ્ટ સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું। અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમને આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનોને અહીં બોલાવ્યા છે, અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે, જે એક મજાક છે ગુજરાતમાં, આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો એ છે, માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો, જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતી પબ્લિકને KG to PG ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ, ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસર, આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બૂટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા
બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય જેમાં કંઈ નીકળવાનું ના હોય તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી, મકાઈ, આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં, આ મોંઘવારીનું મારણ છે. બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા અને હું ફરી બધાએ સમાજનો આભાર માનું છું કે આવી ગરમીમાં બધું પડતું મૂકીને બહુ ટૂંકી નોટિસમાં એનો અર્થ કે બિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે. આપો તો માલિક જ છે સાચા, મૂળ નિવાસી એ છે, આપણે નહીં બધા. જી તો શું આ બિલિસ્તાન બનાવવા માટે સંકલન બેઠક બાદ શંકરસિંહ વાઘેલા છોટુભાઈ વસાવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે? એ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની હોય, પાર્ટીઓ લડવાની. એ સ્ટેજ આવશે તો એ બી કરીશું, ખોટું નથી આમાં. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો તે એ કરાય. પ્રજા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ. પ્રજા કહેશે એમ કરવાનું, ખોટું નથી એમાં કંઈ. અચ્છા, ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર જેના દેખાય એવું હોય છે કે આ દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષથી તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈપણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો એટલે કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક સંકલન બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એમને આજની અધ્યક્ષસ્થાનમાં સંકલનની મિટિંગ વ્હાઇટ હાઉસ ચંદિયા ખાતે રાખેલી. માન્ય છોટુભાઈ વસાવા એમની સાથે અમારે વાતચીત થઈ હતી ગાંધીનગરથી શંકરસિંહ બાપુ સાથે, અને એક સંકલન મિટિંગનું અહીં આયોજન કર્યું હતું વ્હાઇટ હાઉસ સાથે. છોટુભાઈ વસાવાની સાહેબની તબિયત ના તંદુરસ્તને કારણે એ આજે પોતે હાજર નથી રહી શક્યા, પણ આ આખા ગુજરાતની અંદરથી જે યુવા લોકોને આજે બોલાવવામાં આવ્યા હતા એની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા. માજી મુખ્યમંત્રી શ્રીએ પોતાના ભાષણમાં અને ઇન્ટરવ્યુમાં પણ એમાં કીધું છે. તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી. અને એની અંદર શંકરસિંહ બાપુએ બધાએ કીધું છે. પણ ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે. એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ, જમીન, જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે. તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય. 1995ની અંદર માન્ય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલા મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી. શંકરસિંહ બાપુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે. અને એ લડતને આગળ લઈ જાય. શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે
એનો ખનીજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે. આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે. તો એમની આ અમારી મુદ્દાસર લડત રહેશે. સંકલન બેઠકનો ઉદ્દેશ શું આવનાર સમયમાં વિધાનસભામાં શંકરસિંહ બાપુ સાથે છોટુભાઈ વસાવા અને તમે વિધાનસભામાં ચૂંટણી લડશો? જો એક વસ્તુ છે કે અમે એવું તો કહેવા નથી માંગતા કે અમે પોલિટિકલ નથી. અમારું એ જ લોહી જ અમારું પોલિટિકલ છે પહેલેથી. બરાબર છે. માન્ય અમારા મોહન નરસિંહ વસાવા છોટુભાઈના સસરા 1952માં ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન થયું જ્યારે ગુજરાત દેશ આઝાદ થયો 1947માં, અને જ્યારે સંવિધાન 50માં લાગુ થયા પછી ઇલેક્શન જે ફર્સ્ટ ટાઈમ થયા ત્યારે બોમ્બે શહેરના ધારાસભ્ય હતા. ના એ પણ આ છોટુભાઈ જે લડતા હતા જળ જમીન જંગલ બિરસાતા હતા એ માટે એ જમીનદારો સામે અહીં ગાડી લડ્યા ને એ જ જમીનદારોએ એમનું મર્ડર કરવામાં આવ્યું. મર્ડર એવું કરવામાં આવ્યું કે એને માથાથી ધડ અલગ કરી નાખ્યું. એનો એક સાથી મિત્ર હતો, એને બી કાનમાં ભાલો મારીને માર નાખ્યો. છોટુભાઈ તલાટીની નોકરી કરતા હતા. એ પોતાની નોકરી છોડી અને જે એમના સસરાનું ખૂન થયું એ જમીનદારો સામે લડ્યા અને અહીંના ગરીબો જમીન અપાવવા માટે લડતા. એટલે એ દિવસથી છોટુભાઈ રાજકારણમાં નહીં પણ સામાજિક રીતે અહીં ગાડી લડવા માટે આવી ગયા. એવું નથી કે છોટુભાઈ એ વખત કોઈ પાર્ટી જોઈન કરી છે. છોટુભાઈ વસાવા લડતા 1971 થી આ મર્ડર થયું ત્યારથી લડતા 90ની અંદર ધારાસભ્ય બન્યા. આગળ તો અમે સંઘર્ષ જમીનદારો સામે જ કર્યા છે. મેન મુદ્દો જે હતો, શું શંકરસિંહ બાપુ સાથે છોટુભાઈ વસાવા અને તમે કોઈ નવી પાર્ટી ઊભી કરી વિધાનસભા લડશો કે કેમ? જો પાર્ટી તો છે જ, શંકરસિંહ બાપુની બી પણ છે. હા, જનશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે એમને. અમારે બીટીપી પાર્ટી છે. બીટીપી પાર્ટી એવું નથી કે બીટીપી પાર્ટી વખોડાઈ ગઈ કે કોઈમાં મર્જર કરી નાખી. એ આજે ચાલુ છે બીટીપી પાર્ટી. આવનારા સમયની અંદર જે કંઈ આંતરિક ઝઘડાઓ અમારા હતા એ અત્યારે સમાપ્ત થઈ ગયા છે. અને જેને જ્યારે બી સમય કદાચ એવો આવતો હોય, કોઈ ઘણા લોકોને સાથી મિત્રોને કદાચ છોટુભાઈને નહીં હોય, મને નહીં હોય, પણ આજુબાજુ કંઈ થોડાક સત્તાને લાલચને લીધે થોડું ઘણું આ ડિસ્પ્યુટ થયું હોય એવું અમારી મનમાં લાગે છે. અને એના કારણે આજે છોટુભાઈ વસાવે કે અમારે એકલું ભોગવવું નથી પડ્યું, સમગ્ર કાર્યકરોને પણ ભોગવવું પડે છે અને સમાજને પણ જે મૂળ લડત હતી એ ફરી પાછી ચાલુ કરવાની છે. એટલે ભીલ પ્રદેશની અમે જે ડિમાન્ડ કરી છે, જે આર્થિક પરિસ્થિતિની જે શંકરસિંહ બાપુએ વાત કર્યું કે ગુજરાતમાં દારૂબંધી જે છે એનાથી ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે, એની કરતાં ઇન્કમ આવે તો બધાને ફ્રી શિક્ષણ આપીએ, આરોગ્યમાં ફ્રી આપવાની વાત કરી ને એ બહુ મોટી ઇન્કમ છે. આ દારૂ એટલા માટે કે ડુપ્લિકેટ અત્યારે દારૂ આ બધું સાઇટોમાંથી આવે છે અને ગુજરાતમાં તમે જોઈશું કેટલી બધી ફેક્ટરીઓ પકડાય છે. જ્યાં ગાંધીજી બાપુ જ્યાં જે હિમાયતી હતા કે દારૂબંધી હોવી જોઈએ, ત્યાં પણ આજે હમણાં જ ફેક્ટરી પકડાઈ છે. તો એના કારણે જે ડુપ્લિકેટ દારૂ પીને સમાજ જે મરી રહ્યો છે, એવું નથી કે એકલા આદિવાસી લોકો મરી રહ્યા છે, ઘણા બધા યુવાનો બધા મરી જાય છે. આજે કેટલી બહેનો વિધવા થાય છે, એના બાળકો આજે મજૂર બને છે. તો એની માટે છૂટ છે. કોઈ આજે દૂધ ખરાબ મળતું હોય તો કોઈ દૂધ લેવા નહીં જાય ખરાબ, પણ જ્યાં સાચું મળતું હોય ત્યાં એ રીતે લેવા જાય છે. એ રીતે દારૂની વાત છે. અને ઇનકેસ કદાચ મવડાની જે વાત કરી એમણે કે મવડો અમારા બાપ દાદા 100 વર્ષ જીવતા, એથી ઉપર વધારે જીવ્યા છે, એમાં કોઈ નુકસાન નથી. અને આજે એને જો બ્રાન્ડ બનાવવામાં આવે, શંકરસિંહ બાપુએ કે દુનિયામાં એની જોઈ કોઈ બ્રાન્ડ નથી. એ આજે 50 રૂપિયા 100 રૂપિયામાં બાટલો મળે છે, જે જ્યાં બી કોઈ એ કરે. બીજા તો ડુપ્લિકેટ મળે છે, પણ જો એને બ્રાન્ડ બનાવીને આપે તો 2000ની પણ એ બોટલ બની શકે, તો એ પણ મોટી મોટી ઇન્કમ થાય એવી છે. છેલ્લો સવાલ, ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ તે બાબતે તમે શું કહો છો? જો ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા. ચૈતરભાઈ અમારા જે એનથી લડ્યા છે. ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા. અમે કોઈ દિવસે ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી. આપ તમે જોયું કે અમારે કઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. અમારું પહેલા ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતું, પણ સંજોગો વસાતે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા. પણ એમણે જે લડત ચલાવી એમાં કઈ વાંધો નથી. એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો. અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે. કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે
અમે અમારી પર 35 કેસો છે, છોટુભાઈ પર 40-50 કેસો છે. એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે. હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળેલા છે, શું છે, કઈ એટલું છે નથી. ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે અમે તો હંમેશા છોટુભાઈને અમે કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ. કંઈક કરશો એટલે